જો આ અમારા માતાજીની વાડી છે અને આ અમારા માતાજીની વાડી 9 જમણે એવડી થઈ ગઈ છે. અને આપણા ઘરના વાડીમાં ખેતરમાં ઘઉં જે આપણે વાવીએ છીએ એ વિદા ન થાય 9 જમણમાં. એ 7 જમણે ઉગી રહે, 8 જમણે ઉગે, 100 જમણે ઉગી રહે, ખાલી કોટડા કાઢે. બાકી આમ એવડી વાડી થાય નહીં. અને આમ માતાજીની કૃપા કહેવાય ને આમ માતાજીનું સત કહેવાય. એટલે જે આપણે માતાજીને માનીએ ને એ જ ભગવાન. અને આપણને જન્મ દઈને એ માતા પિતા એ જ ભગવાન ગણાય. જન્મ દે એ માતાજી આપણી કુળ વધારે કુળદેવી કહેવાય. તો આપણા આ માતાજી આગળ કુળ વધારે વિશે તે આપણે આવીશું ને એને તો આપણો જન્મ ચાલી હોય. જ્યારે શંકર ભગવાન, ભોળીનાથ, કૃષ્ણ ભગવાન, પછી આ માતાજી એ બધાએ આપણી વાડી વધારી છે. આપણે ત્યાંથી જ ઉત્પત્તિ આપણી છે, નાથી જ આપણે જન્મમાં છીએ. અને ગમે એ રાજા રામને જન્મ લેવો પડ્યો હતો તો એ તો એક માતાજીને પેટ જ અવતાર લેવા જવો પડ્યો હતો. કોઈ પણને જવું પડે તેથી માને શરણે જ જવું પડે, માને પેટ અવતાર લેવા જવું પડે. કોઈ પણ મોટો ભૂપ હોય તો એને માને શરણે જ અવતાર લેવો પડે. તો પછી આપણે માતાજીને મનાય, માને માનવાના, માને નહીં માનવાના એમની માન બાપ બધું છે. જન્મ દેનારી માં છે એ આપણી માં ગણાય. બાકી બધું બાપ છે એ બાપ કહેવાય. જગતમાં માન બાપ બધાને હોય, ન હોય એવું નથી. પણ મારું કહેવાનું કે આપણે માતાજીને માનો, ભગવાનને માનો, બધાને માનો, પણ અણશ્રદ્ધામાં નહીં ઉતરવાનું. જે તમે અણશ્રદ્ધામાં ઉતરતા જાઓ ને ગળતા જાઓ છો, એમ જેમ ઊંડા ગળતા જાઓ એમ તમે વધારે બીમારી પડો ને વધારે તમને તકલીફ થાય. આપણને કારણ હોતું નથી, કાંઈ નડતું નથી. નડે આપણને આપણા કર્મ. આપણે કર્મથી સેટાયો, કર્મથી દૂર કર્યો એટલે બધું તમને રેડી થઈ જાય. હું તો એવું માનું છું ને બીજું કાંઈ જાણતો નથી વધારે. અને અહીંયા બહુ દુનિયાના લોકો આવે છે જોવરાવા. હું કઈક ને માતાજી મટાડે છે, મને કાંઈ ખબર પડતી નહીં. હું કાંઈ જાણતો નહીં. જે કરે માતાજી કરે છે. હું તો ગાવું સારું છું. જય શક્તિ માતા.